હેલો ફ્રેન્ડ્સ, તો મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીએ કાઠિયાવાડી ઢોકળીનું શાક। તો એના માટે મેં ચણાનો લોટ લઈ લીધો છે। એમાં આપણે નાખી દઈશું ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી નાખીને આપણે એને ચલાવતા જવાનું છે। ચમચી અથવા હાથથી પણ તમે ઉપયોગ કરી શકો છો। થોડું પાણી નાખીને આવી રીતે બેટર જેમ બનાવી લેવાનું છે। પછી આપણે ઢોકળિયામાં લીંબુ અને પાણી નાખીને ગરમ થવા મૂકી દઈશું। જો લીંબુ હોય તો ઢોકળિયું કાળું થતું નથી। પછી ડીશને તેલથી ગ્રીસ કરી દેવાની છે અને પછી જે બેટર બનાવ્યું હતું ચણાના લોટવાળું એ આપણે બેટરને એમાં પાથરી દઈશું અને સારી પછી એ ડીશને આપણે ઢોકળિયામાં 10 મિનિટ સુધી બાફવા માટે મૂકી દઈશું। ઢોકળી બફાય ત્યાં સુધી આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું અને લીલા મરચાંને ખાંડી લીધા બાદ આપણે ડુંગળીને મિક્સર જારમાં થોડી ગ્રાઇન્ડ કરી લેવાની છે। પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરશો એટલે આવી રીતે ડુંગળી ગ્રાઇન્ડ થઈ જશે। પછી આપણે ઢોકળી થઈ જાય એટલે ચેક કરી લઈશું કે ઢોકળી બની ગઈ છે કે નહીં। પછી આપણે આવી રીતે બંને બાજુથી કાપા પાડી લઈશું અને ઢોકળીના નાના પીસ કરી લઈશું। ઢોકળીના પીસ તમને જે અનુકૂળ રીતે આકાર આવે એ રીતે તમે કાપા પાડી શકો છો। નાની અથવા મોટી કોઈ પણ સાઇઝમાં આપણે ઢોકળીને કાપા પાડી શકીએ છીએ। પછી આપણે તેલમાં રાઈ, આખું જીરું, હિંગ, લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું। પછી આપણે એમાં ડુંગળીની પેસ્ટ અને મીઠો લીમડો નાખી દેવાનો છે। સારી રીતે 2 થી 3 મિનિટ સુધી સાંતળવા દેવાનું છે। પછી આપણે એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું બધા મસાલા એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે ઢોકળીને નાખી દેવાની છે। ઢોકળી અને બધો મસાલો એકદમ કોટ થઈ જાય પછી એમાં આપણે છાશ અથવા દહીં નાખી દઈશું અને ધીમા તાપે થોડી વાર માટે ઉકળવા દઈશું। પછી આપણે ગરમ મસાલો નાખી દેવાનો છે। થોડી વાર ઉકળી ગયા બાદ ઢોકળીનું શાક તૈયાર છે। ઉપરથી આપણે લીલા ધાણા નાખીને સર્વ કરી દઈશું। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ઢોકળીનું શાક તૈયાર છે। તો એકવાર આ રીતથી ઢોકળીનું શાક તમે જરૂરથી બનાવજો। ખાઓ પીઓ એન્જોય કરો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।